રેડિયો સિટી 91.1 પર હું છું હર્ષિલ. તમારે 9 થી 5 ની નોકરી પછી 5 થી 9 મારો ટાઈમ. તમને કડક એન્ટરટેનમેન્ટ આપવાનો અને ચેલેન્જિંગ કોન્ટેસ્ટ રમાડવાનો થાય તો કરી બતાવો. 50 સેકન્ડની ચેલેન્જ. તમે રજીસ્ટર કરાવો એટલે હું તમને કોલ કરું અને તમારો કોલ કોઈ પણ રેન્ડમ પાર્ટીને ભીડાઈ દઉં. સો આજે આપણે કોલ લગાડી રહ્યા છીએ સંજીવને. સંજીવનો નંબર એની ફ્રેન્ડ શ્રેયાએ આપ્યો છે અને ચેલેન્જ જે પાર્ટી લેશે એને સંજીવને ફોન કરીને કહેવાનું છે, પ્લીઝ મારી મદદ કરો, પ્લીઝ મારી મદદ કરો, મારી વાઈફ મારી પાછળ પડી ગઈ છે. એટલે કે મારી પાછળ બેભાન થઈને પડી ગઈ છે. અમે લોકો રમતા હતા અને મારાથી પાણી ધોળાઈ ગયું, લપસી ગઈને પડી ગઈ. પ્લીઝ તમે આવો. હું કોઈને કહીશ તો કેવું લાગશે કે મેં એને કંઈક કર્યું. પ્લીઝ તમે આવો, મને મદદ કરો. જોઈએ છે કોન્ટેસ્ટ લેવા માટે છે અમૃત. એ કેવું કરે છે હાય તો કરી બતાવો. હાય અમૃત, કેમ છો? હેલો અચિલભાઈ. હા, હું મજામાં છું. આજે તો એકદમ સરપ્રાઈઝ થઈ ગયો તમારો કોલ. યા ફાઇનલી તમારો નંબર આવી ગયો. ચલો તો પછી હું કોલ લગાડું. ઓકે, ડન છે. હેલો હેલો બોસ, તમારી એક હેલ્પ જોઈતી હતી. કોણ બોલો? અરે બોસ, એ બધું છોડો. અત્યારે કોણ બોલો પૂછવાનું ટાઈમ નથી. કોનું કામ છે ભાઈ તમારે? મને મારા જ્યોતિષે કીધું છે કે આજે મને એક અનનોન માણસ જ હેલ્પ કરી શકે એમ છે. એટલે મેં આંખો બંધ કરીને નંબર ઘુમાવ્યો છે. તમને લાગી ગયો. પ્લીઝ હેલ્પ કરો યાર. સોરી બોસ, પણ હું અનનોન લોકો જોડે વાત નથી કરતો. કેવા માણસ છો તમે? આવા ટાઈમે તમે નોન ને અનનોન કરો છો. ભગવાન થી ડરો પ્લીઝ. મારી વાઈફ મારી પાછળ પડી ગઈ. હે? શેની માટે પાછળ પડી ગઈ? અરે એમ નહીં, મારી વાઈફ મારી પાછળ બેભાન થઈને પડી ગઈ છે. એકચ્યુઅલી અમે લોકો અંદર મજાક મસ્તી કરતા હતા. એમાં મારાથી પાણી ઢોળાઈ ગયું ને લપસીને પડી ગઈ ને બેભાન થઈ ગઈ. પ્લીઝ તમે મારી હેલ્પ કરો. બોલો તમે ક્યાં રહો છો? હું તમને લેવા આવું. હેલો હેલો, અવાજ નથી આવતો. હેલો, હા મને સંભળાય છે. હેલો, ડરી ગયા લાગે છે. પણ ડરી જાય ને કોઈ એવું કે મારી વાઈફ મારી પાસે બેભાન થઈને પડી છે તો? હા એ તો યાર મજા આવી ગઈ ને. પણ હા, 50 સેકન્ડ પૂરી નથી થઈ તમારી, કારણ કે પેલા ભાઈએ બહુ જલ્દી ફોન કટ કરી કાઢ્યો. પણ આઈ કેન અન્ડરસ્ટેન્ડ ઇન ધીસ સિચ્યુએશન. સો હું તમને એટલીસ્ટ મુક્તા એટુ સે મારી કબલ ટિકિટ જીતાડી રહ્યો છું. ગ્રેટ, થેન્ક્સ. તમે જીતાડી તો દો જ પણ દરેક વખતે. હા, એટલે માણસની મહેનત લાગે તો જીતાડી દઉં છું, મહેનત ના લાગે તો નથી જીતાડતો, એવું છે. ઓકે, થેન્ક યુ, બાય. ઓકે, બાય. ખરું છે, લોકોને જીતાડીએ તો પ્રોબ્લેમ, ના જીતાડીએ તો પ્રોબ્લેમ. કીપ લિસનિંગ ટુ રેડિયો સિટી 91.1.